રાજસ્થાન ટ્રીપ નો અમારો લાસ્ટ દિવસ હતો ને કર્યા સુંધા માતાના દર્શન. જેસલમેર માં ફૂલ મોજ કરીને સવાર પડી અમારી રણુજામાં. રાત્રેનું રોકાણ હતું અમારું રણુજા ને નાઈ ધોઈને ફ્રેશ ને નાસ્તામાંથી ચા ને કચોરી અને ત્યાંથી બસ રવાના કરી સુંધા માતા બાજુ. અને ટ્રાવેલ્સ ની અંદર માણસો એવા હતા ને કે મંજિલ થી વધારે સફર ની મજા આવતી. એકબીજા જોડેથી નાસ્તો પણ મળી રહેતો અને બપોરે જમવાનું અમારા અંકિતભાઈ ચામુંડા ટ્રાવેલ્સ તરફથી ફ્રી. અને જમવામાં દાળ ભાત શાક રોટલી અને છાશ હેતનું બધાએ દાબેડ લીધું અને પછી થોડીક વાર ખોટી ગયા. સુંધા માતા જતા વચ્ચે હિંગળાજમાં નું મંદિર આવી રોકી ગયા દર્શન કરવા. માતાજીનું નામ લઈને પગથિયા ચડવાનું કરી દીધું ચાલુ. એક જ આ ડુંગર ચડી ગયા ને દર્શન કરીને ઉતરવાનો દેશી લીપ થી હિંગળાજમાં દર્શન કરીને બીજા દિવસે સીધા જ આવી ગયા સુંધા માતા. ડુંગર ના ચડી એના માટે લીપ પણ અવેલેબલ છે, પણ આપણે તો ચડતું લઈ કહેવાય એટલે હેન્ડ ઇન જવાનું. શાબાશ બેટા. ચાલીને જવાનો એક ફાયદો થાય, મસ્ત મસ્ત નજારા જોવા મળે ને પ્રકૃતિનો આનંદ માણવાનો. સુંધા માતા મંદિર બાજુ એક ડુંગર છે, ભાઈબંધે ખંભે કરીને ચડાવ્યો ને રિટર્ન માં ઢળીને ઉતાર્યો. તમારી જાતના સાલા ખદડાવ. લાસ્ટ લોકેશન હતું અમારું અંબાજી અને મંદિર બંધ હોવાને કારણે બહાર થી દર્શન કરી લીધા. અને હા, અમે બધા આવેલા હતા અમારા અંકિતભાઈ ચામુંડા ટ્રાવેલ્સ માં. અને 5 દિવસની ટ્રીપમાં અમને જે મજા આવી છે, કદાચ અમે BMW લઈને ગયા હોત ને તોય ના આવે. જો તમારે પણ અમારી જેમ ચામુંડા ટ્રાવેલ્સ માં મોજ કરવી હોય તો નીચે અંકિતભાઈ નો નંબર આપો, કોન્ટેક્ટ કરો.